આજે તો અમારે તાત્કાલિક દવા મંગાવવી પડી. જય માતાજી. સવાર અમારે ઓછાળ કાલી છે એ બધું હકેલીને કબાટમાં મૂકવાનું હતું, એટલે મેં બધું વીખ્યું હતું. તો આ બાજુ જોવા મળ્યો અમારા હગાઈનો આલ્બમ ને બીજી બાજુ જોવા મળ્યો ફઈના ને એના લગ્નનો આલ્બમ. અને આ બાજુ મારી બધી હાડી એમને જ પડી હતી નવી નવી, કારણ કે મારે હાડી ઓછી પહેરવાની હોય કે નહીં એટલે. અને બીજી બાજુ ટોપ અને ટી શર્ટ એ તો મેં 2 વર્ષ પહેર્યું જ નહોતું. અને ત્યાં તો બપોરનો સમય થઈ ગયો એટલે મારે બનાવવાનું તો પાડેલી કળીનું શાક, એટલે ચણાનો લોટ નતો ઘરમાં, એટલે હું ફટાફટ જઈને ધાબા પરથી દયાથી પાસેથી ચણાનો લોટ લઈ આવી. નીચે આવી અને લોટ બાંધી દીધો અને સરસ મજાનું શાક બનાવી નાખ્યું. અને લસણવાળી ચટણી નહોતી એટલે હું લસણવાળી ચટણી બનાવતી હતી, ત્યાં તો તીખ ને તથ્ય બે આવી ગયા. લાવો મમ્મી હું તમારી મદદ કરાવું. પછી તો તીખુભાઈને આવી ગયો જોરદાર તાવ, એટલે ફટાફટ એને દવા પાઈ અને હુડ આવી દીધો. એટલે હુઈને એ જાગી ગયો એટલે મસ્ત મજાની મોજમાં આવી ગયો અને બધાની બંદૂક લઈને મારવા મળ્યો. અને આ બાજુ રમકડાનો ઢગલો કરીને 2 ભાઈઓ છે ને રમતા હતા અને ટીવી પણ જોતા હતા. હમકો તુમસે પ્યારી ફિલ્મ. અને બીજી બાજુ રમકડાનો ઢગલો કરી અને બેઠા હતા. મારે બધા કપડા હકેલવાના હતા એટલે મેં ફટાફટ કપડા હકેલી નાખ્યા. અને આ બાજુ રામાયણ શરૂ થઈ ગયું, 7 વાગી ગયા એટલે ફટાફટ મેં દીવાબત્તી કરી નાખ્યા. અને ડબ્બામાં જોયું તો મરચું નહોતું એટલે ફટાફટ મોટો ડબ્બો ઉતારીને મરચું ભરી લીધું. અને લસણવાળી ચટણી કરવાની હતી એટલે બાને મેં કીધું કે તમે મને લસણવાળી ચટણી કરી દો. એટલે બાએ ફટાફટ લસણવાળી ચટણી કરી દીધી ને આ બાજુ નાનો બેન ગયો ખાવા, અને હારવાર બબલા તો જોઈએ જ તેવું. અને બીજી બાજુ મારે મસાલી ભરવાનું હતું એટલે ફટાફટ મેં મસાલી ભરી દીધું ને રંગબેરંગી મસાલીને કરી દીધું. અને આ બાજુ મેં મૂકી દીધું ભીંડાનું સરસ મજાનું શાક, અને આ બાજુ સેવ ટમેટાનું શાક પણ હારવાર મૂકી દીધું. અને કોણ કોણ ભીંડાના શાકમાં છાશ નાખે છે એ જરૂરથી કમેન્ટ કરી દેજો. અને સરસ મજાની રોટલી બનાવી દીધી. ત્યાં તો તીખુના પપ્પા આવી ગયા ને તીખુને આપી દીધી દવા. તો અમારો વ્લોગ જો તમને ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. આવજો.